નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત પોલીસ ભરતી 2024 અથવા તો 2025ની તૈયારી કરવા માટે તમારે કઈ બુક વાંચવી જોઈએ એના વિશે વાત કરવાના છીએ. પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવા માટે જે કઈ બે બુક છે એ જો તમે અત્યારે તૈયારી ચાલુ કરતા હોય તો તમારે રીડ કરવી જોઈએ એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે હવે તૈયારી ચાલુ કરતા વિદ્યાર્થીઓ માટે, એટલે કે જેણે હજુ સુધી તૈયારી ચાલુ નથી કરી અને એમનું ગ્રાઉન્ડ જે છે એ હમણાં જ પાસ થયું છે, તો એવા ઉમેદવારો માટે જે છે એ આપણે વાત કરવાના છીએ. હવે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવા માટે આ બે બુક્સ પૂરતી છે. એટલે કે જો તમે તૈયારી હવે જ ચાલુ કરતા હોય તો તમારા માટે આ બે બુક છે એ પૂરતી થઈ જશે. પોલીસ કોન્સ્ટેબલ તૈયારી માટે બુક લિસ્ટ તો તમે આ જોઈ શકો છો, જે છે એ દોડ પાસ કરી હોય અને પરીક્ષાની તૈયારી હવે ચાલુ કરી હોય તેવા LRDના મિત્રો માટે બુક લિસ્ટ, એટલે કે જેને દોડ પાસ થઈ ગઈ હોય અને એમને તૈયારી જે છે એ હવે ચાલુ કરી હોય એમના માટે જે છે એ આ બે બુક લિસ્ટ છે એ આ અશોક સર દ્વારા છે એ આપવામાં આવેલી છે. સર જે છે એ ઓલરેડી પોલીસ કોન્સ્ટેબલ છે, તો એમને ખૂબ જ સારી રીતે ખબર હોય કે પોલીસ કોન્સ્ટેબલ બનવા માટે કઈ બુક તમારે રીડ કરવી જોઈએ. તો અહીંયા લખ્યું છે એ પ્રમાણે મેથ્સ અને રીડિંગ માટે નીરજ ભરવાડની જે બુક છે એ, પછી વર્લ્ડ ઇનબોક્સ, કિસ્સા, યુવા, આમાંથી કોઈ એક જનરલ નોલેજની બુક. તો તમારે શું કરવાનું છે, મેથ્સ અને રીડિંગ માટે જે નીરજ ભરવાડની બુક આવે છે તમારે એ રીડ કરવાની છે, અથવા તો એમાંથી તમારી જે પ્રેક્ટિસ છે એ કરવાની છે. અને વર્લ્ડ ઇનબોક્સ, કિસ્સા અથવા યુવા ઉપનિષદ, આમાંથી કોઈ પણ એક જનરલ નોલેજની બુક જે છે એ તમારે રીડ કરવાની છે. આ બંને બુક જે છે એ તમારા માટે ઇનફ થઈ જશે. અહીંયા લખ્યું છે એ પ્રમાણે હાલ આટલું પૂરું કરો અને રિવિઝન કરો. જે PSIની જે છે એના માટેની બુક લિસ્ટ વગેરે તમારે જોતું હોય તો તમે નીચે કોમેન્ટ કરીને જણાવજો. એના રિલેટેડ હું તમને ચોક્કસ વિડીયો બનાવીને ઇન્ફોર્મેશન આપીશ. પરંતુ પોલીસ કોન્સ્ટેબલ માટે જો તમે હવે તૈયારી ચાલુ કરતા હોય તો મેથ્સ અને રીડિંગ માટે નીરજ ભરવાડની બુક ઇનફ થઈ જશે. એની અંદર તમામ કોન્સેપ્ટ જે પોલીસ કોન્સ્ટેબલ માટે આવે છે એનો સમાવેશ થઈ ગયેલો છે. અને વર્લ્ડ ઇનબોક્સ, કિસ્સા અથવા યુવા, આમાંથી તમે કોઈ એક જનરલ નોલેજની બુક જે છે એ પ્રેફર કરશો તો એની અંદર પણ જે છે એ ધોરણ 12 કક્ષાનું જે છે એ તમામ જે છે એ સાહિત્ય આવી જાય છે. તો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવા માટે આ બંને બુક જે છે એ હાલ પૂરતી તમને ચોક્કસ ઉપયોગી થઈ જશે. અને સૌથી વધારે તમારે રિવિઝન ઉપર અત્યારે ફોકસ કરવાનું છે. તો જે ઉમેદવારો અત્યારે તૈયારી ચાલુ કરતા હોય એમના માટે આ બે બુક્સ અને રિવિઝન, આ ત્રણ વસ્તુ જે છે એ સફળતા આપવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.